કંપની ડીવીસ લેબ માટે વ્યૂ લઈએ દેવેન, કારણ કે આજે મેજરલી ફાર્મા હેલ્થ કેર જ આપણને બસિંગ દેખાડી રહ્યા છે સેક્ટરમાં. તો ડીવીસ લેબમાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 4.5% ઉપર છે સ્ટોક અને ખાસા એવા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે, ડેઝ હાઈના લેવલ પર છે અને હવે મે માટેના જે રોલઓવર મળી રહ્યા છે 75%થી વધુના છે ડીવીસ લેબમાં. કઈ રીતે વ્યૂ આપશો તમે? મારા હિસાબે બહુ જ સારું ચાર્ટ સેટઅપ છે. નીચેમાં આપણને ક્રોસઓવર જોવા મળે છે. 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર શિફ્ટ થતા જોવા મળે છે. તો મારા હિસાબે ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. ઉપરમાં એક રેઝિસ્ટન્સ જરૂર છે જે 6240 6260 એ લેવલ્સના વચ્ચે છે. એ રેઝિસ્ટન્સની આસપાસ આવે, લોઅર લેવલ્સથી કોઈએ શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અગર બાય કર્યું હોય તો એ લેવલ્સ પર પ્રોફિટ બી બુક કરવાની સલાહ રહેશે. એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એ છે. એ રેઝિસ્ટન્સ બ્રેક થયા પછી એક અપમૂવ ડેફિનેટલી જોવા મળી શકે છે. બટ અગર લોઅર લેવલ્સથી કોઈએ બાય કર્યું હોય તો મારા હિસાબે એ લેવલ સારા છે પ્રોફિટ બુકિંગ માટે બી. આપણે સપોર્ટ્સ જે છે એ શિફ્ટ થતા જોવા મળે છે. 5900 ની આસપાસ એક હમણાં સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળે છે. તો 5900 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ બી રાખી શકાય. અને ઉપરમાં જે હિસાબે કાઉન્ટર છે 6240 6260 એ લેવલ્સની આસપાસ આવે તો ત્યાં પ્રોફિટ બુકિંગ બી કરવાની સલાહ રહેશે. 6240 અને 6260ના લેવલ્સ પર પ્રોફિટ બુક પણ કરી શકો છો ડીવીસ લેબ માટે. ટાટા એલેક્સી નેક્સ્ટ કાઉન્ટર છે. સોમવારે પણ પરિણામ બાદની ખાસી મજબૂતી આપણને ઓવરઓલ આઈટી જ આપણને ઘણું બઝિંગ દેખાડી રહ્યું છે દેવેન. ત્યારે 3.5% ઉપર છે, શોર્ટ સાઇડ પર કવર થતા આપણને બતાવી રહ્યા છે સ્ટોક અને રોલઓવર પણ જુઓ તો 72-73% છે અહીંયા ટાટા એલેક્સી માટે. ત્યાં કઈ રીતે સલાહ રહેશે? મારા હિસાબે એક ઇનિશિયલ રેઝિસ્ટન્સને ઉપર સ્ટોક સસ્ટેન કરે છે, એક સારી વાત છે. લોઅર લેવલ્સથી વોલ્યુમ બહુ સરસ જોવા મળે છે. લાસ્ટ 4 દિવસમાં હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન છે. 20 અને 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આવીને ટ્રેડ કરે છે. મારા હિસાબે 5700 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ કાઉન્ટરમાં. ઉપરમાં આ કાઉન્ટર મારા હિસાબે 6330 ના લેવલ્સ દેખાડી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. લોઅર લેવલ્સથી આપણે એક સારી બાઇંગ જોઈ છે, વોલ્યુમ્સ વધતા જોયા છે. તો મારા હિસાબે આ કાઉન્ટરમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ ટાટા એલેક્સી. નિફ્ટી ગેનર ઇન્ડસઇન્ડ બેંક એક વ્યૂ લઈએ દેવેન. એફએનઓમાં પણ ગેનિંગ કાઉન્ટર છે અને 4% મજબૂત છે. અત્યારે 825ના ડેઝ હાઈ પર છે ઇન્ડસઇન્ડ બેંક અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અને ખાસા એવા રોલઓવર પણ મજબૂત છે. તો ત્યાં એક સલાહ? મારા હિસાબે જે આપણે આમાં વેચવાલી જોઈતી એ લેવલ્સના ઉપર ફરી એકવાર સ્ટોક આવીને સસ્ટેન કરે છે. લોઅર લેવલ્સ પર 2 દિવસમાં જે દબાણ દેખાયો હતો એનાથી ફરી એકવાર બાઇંગ જ જોવા મળી છે. તો 775ના સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. મારા હિસાબે ઉપરમાં જે ગેપ છે એ ગેપ ફિલ થવાની શંકા છે. તો મારા હિસાબે 890ના લેવલ્સ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો અગર આ ગેપ ફિલિંગ માટે ઉપરના લેવલ્સ દેખાડે તો 890 સુધી જઈ શકે છે. રિસ્ક રિવોર્ડ આ સ્ટોકમાં અહીંયા ફેવરેબલ લાગે છે. 775ના આસપાસનો સ્ટોપ લોસ રાખીને સ્ટોકમાં હોલ્ડ કરવાની સલાહ છે અને ફ્રેશ બાઇંગ બી કરી શકાય. 890ના લક્ષ્યાંક ઉપરમાં જોવા મળી શકે છે. હોલ્ડ પણ કરી શકો છો, ફ્રેશ એન્ટ્રી પણ કરી શકો છો 890 સુધીના લેવલ્સ માટે ઇન્ડસઇન્ડ બેંક. ત્યારબાદના સ્ટોક પર વ્યૂ પેટીએમ પર દેવેન. પેટીએમમાં પણ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, લગભગ 2% ઉપર છે. 2.5%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને થતા બતાવી રહ્યા છે. તો કઈ રીતે સલાહ આપશો? મારા હિસાબે ઓવરઓલ કાઉન્ટરમાં આપણે હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન જોયું છે. ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. ઉપરમાં 920ના લેવલ્સ આવી શકે છે. લોઅર લેવલ્સથી કોઈએ બાઇંગ કરી હોય તો 920ના આસપાસ આવે. પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. મારા હિસાબે કાઉન્ટરમાં એક ઓવરબોટ ટેરિટરીમાં ઉપરમાં જાય છે કાઉન્ટર. તો 920ની આસપાસ આવે તો પ્રોફિટ બુક કરવાની સલાહ છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ 870નું રાખવું જોઈએ. 870ની નીચે જશે તો એક ફરી એકવાર પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે કાઉન્ટરમાં. તો મારા હિસાબે 870ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી 920 સુધી કાઉન્ટર જઈ શકે છે. 920 સુધી લેવલ્સ પેટીએમ બતાવી શકે છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ સ્ટોક પર એક વ્યૂ લઈએ દેવેન. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી મજબૂતી છે સ્ટોકમાં, ઓલમોસ્ટ ડેઝ હાઈ પર છે અને શોર્ટ કવર થતા જોઈ રહ્યા છીએ. 5 સેશનમાં અગર આ કાઉન્ટર જોવો દેવેન તો 10-12%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે આરતી ઇન્ડસ્ટ્રીઝે. ત્યાં કઈ રીતે સલાહ રહેશે? મારા હિસાબે ચાર્ટ સેટઅપ બહુ જ સરસ છે. 425નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ.
મારા હિસાબે લોઅર લેવલ્સ પર એક ક્રોસઓવર ના સંકેત બી જોવા મળે છે. અગર આ સ્ટોક ઉપરમાં 400 450 ના આસપાસના લેવલ્સ ક્રોસ કરે તો મારા હિસાબે આ સ્ટોકમાં ફર્ધર 475 ના લેવલ્સ બી જોવા મળી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું છે. લોઅર લેવલ્સ પર સ્ટોપ લોસ રાખવો જોઈએ 425 ની આસપાસ અને કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય છે. સારી એવી બાઇંગ લોઅર લેવલ્સથી જોવા મળી છે. વોલ્યુમમાં બી આપણે ઇન્ક્રીઝ થતા જોયું છે. તો મારા હિસાબે આ કાઉન્ટર 475 ના લેવલ સુધી જઈ શકે છે. 475 સુધી લેવલ્સ બતાવી શકે છે આપણને આરતી ઇન્ડસ્ટ્રીઝ. વેદાંતા પર એક વ્યૂ દેવેન લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે વેદાંતા. અત્યારે ડેઝ હાઈ પર છે 425 પર અને 0.2% મજબૂતી છે, લગભગ 63%થી વધુના રોલ ઓવર પણ છે. કઈ રીતે સલાહ આપશો? મારા હિસાબે 430 ની આસપાસ એક રેઝિસ્ટન્સ સ્ટોકમાં જોવા મળી શકે છે. હમણાં 425 થી 30 ના વચ્ચે જ સ્ટોક ટ્રેડ કરે છે. 20 અને 250 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ લેવલ્સ પર જોવા મળે છે અને જ્યાં સુધી એ લેવલ્સ ક્રોસ નથી થતા ત્યાં સુધી આ સ્ટોકમાં થોડુંક કન્સોલિડેશન, થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે આ લેવલ્સથી. તો મારા હિસાબે લોઅર લેવલથી કોઈએ બાય કર્યું હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી આ કાઉન્ટરમાં ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે 440 ની આસપાસ એ રેઝિસ્ટન્સ ક્રોસ નથી થતા ત્યાં સુધી ફ્રેશ અપમૂવ નહીં જોવા મળે, થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશન થઈ શકે છે. તો લોઅર લેવલ્સથી બાય કર્યું હોય તો એક્ઝિટ અને પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. વ્યૂ વેદાંતા માટે જોઈ રહ્યા છે. સોના BLWનું એક કાઉન્ટર છે, સોના BLW પ્રેસિશન પર. ત્યાં એક દેવેન વ્યૂ લઈએ કારણ કે સૌથી વધારે રોલઓવર તમે જુઓ હવે મે માટેના લગભગ 90% આપણને બનતા દેખાડી રહ્યું છે આ કાઉન્ટર. શોર્ટ કવરિંગ છે આજે. કઈ રીતે વ્યૂ આપશો સોના BLW પર? મારા હિસાબે બહુ જ સરસ કાઉન્ટર છે. કાલના દિવસમાં જે અપમૂવ આ સ્ટોકે દેખાડી હતી અરાઉન્ડ 6% ની આસપાસ ઉપર હતો. એ સ્ટોકમાં એક સારો રેઝિસ્ટન્સ ક્રોસ કર્યો છે. એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આમાં જોવા મળે છે. જે કે બોટમ લેવલ્સ પર ફોર્મ થયો છે. એક સારો એવો પેટર્ન છે જે રિવર્સલના સંકેત દેખાડે છે. મારા હિસાબે 417 ના એક સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય. ઉપરમાં મારા હિસાબે આ કાઉન્ટરમાં ટાર્ગેટ જે છે એ 525 ના લેવલ્સ આવી શકે છે. ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર લોઅર લેવલ્સથી સારું એવું બને છે અને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરના પેટર્ન બી જોવા મળે છે. તો મારા હિસાબે 525 ના ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે. 470 નો એક સ્ટિક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. 470નો સ્ટોપ લોસ અને 525 સુધીના લેવલ્સ સોના BLW બતાવી શકે છે. ત્યારબાદ નો કાઉન્ટર LIC હાઉસિંગ ફિનાન્સ માટેનો વ્યૂ લઈએ. ત્યાં પણ રોલ ઓવર બેઝડ પ્રાઇસ ચેન્જ 0.5% આસપાસની છે, વધારે નથી, પરંતુ અત્યારે જોઈ રહ્યા છીએ કે જે રોલ ઓવર ડેટા છે 86-87%ના છે. એના પર દેવેન કઈ રીતે વ્યૂ આપશો? મારા હિસાબે ઓવરઓલ જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે એમાં અને NBFC કાઉન્ટર્સમાં સારો અપમૂવ જોવા મળે છે અને મારા હિસાબે આ કાઉન્ટર બી એક સરસ લાગે છે. નીચેમાં આપણે વાત કરીએ તો 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર સ્ટ્રોંગ સપોર્ટ આ કાઉન્ટર લે છે જે 600 ની આસપાસ છે. તો મારા હિસાબે 600 ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય. ઉપરમાં જે છે 640 ના લેવલ્સ આ સ્ટોકમાં આવી શકે છે. ઓવરઓલ કાઉન્ટર અને ચાર્ટ સેટઅપ સારું છે. 640 ના ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે. નીચેમાં 600 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. 40ના ટાર્ગેટ LIC હાઉસિંગ ફિનાન્સ બતાવી શકે છે. ત્યારબાદ ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ ખાસા એવા છે રોલ ઓવર. પ્રાઇસ ચેન્જ એટલી નથી, 5% આસપાસની મજબૂતી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે. OI ચેન્જ ખાસું એવું છે, 4% એડિશન છે, પરંતુ રોલ ઓવર અગર જુઓ તો 85%થી વધુના ગોદરેજ પ્રોપર્ટીઝ બતાવી રહ્યું છે. દેવેન આ કંપની માટે વ્યૂ? મારા હિસાબે ઓવરઓલ રિયલ એસ્ટેટ અને આ બધા કાઉન્ટર્સ જોઈએ તો મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઉપરના લેવલ્સમાં જોવા મળી શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો 2220 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. એ લેવલ્સ ક્રોસ થયા પછી જ આમાં એક ફ્રેશ બાઇંગ અને એક રિવર્સલ જોવા મળી શકે છે. ત્યાં સુધી આ કાઉન્ટર થોડું રેન્જમાં રહી શકે છે. તો 2220 ના લેવલ્સ પર ધ્યાન રાખવાની સલાહ છે. એ લેવલ્સ ક્રોસ કરીને ક્લોઝિંગ આવશે તો એક અપમૂવ જોવા મળી શકે છે જે 2430 સુધી લઈ જઈ શકે છે. નીચેમાં સપોર્ટ લેવલ્સ છે જે 2065 ની આસપાસ છે, 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ. તો મારા હિસાબે 2065 ના લેવલના સ્ટોપ લોસ રાખી શકાય અગર કોઈએ લોઅર લેવલ્સથી બાય કર્યું હોય તો. ઉપરમાં બ્રેકઆઉટ આવ્યા પછી જ ફ્રેશ બાઇંગની સલાહ રહેશે. હમણાં કોઈ ફ્રેશ બાઇંગની સલાહ નથી. 2220 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. 2200